મિત્રો, આ વાત થોડી અજીબ નથી લાગતી કે ભારતના રોડ એન્ડ ટ્રાન્સપોર્ટ મિનિસ્ટર નીતિન ગડકરી અને ભારતના પેટ્રોલિયમ મિનિસ્ટર હરદીપસિંહ પુરી એ વેગનાર અને સ્પ્લેન્ડરનું ઉદ્ઘાટન કરવા આવે છે? કારણ કે આ સ્પ્લેન્ડર અને વેગનાર સામાન્ય નથી, એ ફ્લેક્સ ફ્યુલ વ્હીકલ છે અને આ બધામાં તમારો અને મારો ફાયદો ઝીરો છે. વિડીયો છેલ્લે સુધી જોજો એટલે તમને ખબર પડી જશે અને લાઈક સબસ્ક્રાઇબ કરતા જાઓ. તો વાત એવી છે કે પેટ્રોલિયમ મિનિસ્ટરે ભારતમાં E85 પેટ્રોલ લોન્ચ કર્યું છે, જેમાં 85% ઇથેનોલ અને 15% પેટ્રોલનું મિશ્રણ છે. અને આ પેટ્રોલ રેગ્યુલર પેટ્રોલ કરતા 20 રૂપિયા સસ્તું છે. એટલે બધાને એવો પ્રશ્ન થાય કે આ પેટ્રોલ આપણી બાઇક અથવા તો કારમાં નાખીએ તો ચાલે કે નહીં? પણ આ ગંભીર ભૂલ તમે ના કરતા. એની પાછળના બે કારણ. પહેલું કારણ, પેટ્રોલ ભલે સસ્તું છે પણ તમારી માઇલેજ ઘટી જશે, કારણ કે ઇથેનોલની એનર્જી પેટ્રોલની એનર્જી કરતા 30% ઓછી છે. એટલે પહેલા પર કિલોમીટર જેટલી કોસ્ટ આવતી હતી પછી પણ એટલી જ આવશે. અને બીજું કારણ, E85 પેટ્રોલ ફ્લેક્સ ફ્યુલ વાહનમાં જ ચાલે છે. તમે સામાન્ય વાહનમાં વાપરશો તો અંદરના પાર્ટ્સ ડેમેજ થશે, તમારી માઇલેજ ઘટશે, અંદરના રબર કમ્પોનન્ટ ડેમેજ થઈ જશે. એટલા માટે E85 પેટ્રોલને હેન્ડલ કરવા માટે આ સ્પ્લેન્ડર અને વેગેનાર લોન્ચ કરવામાં આવ્યા છે, જેને ફ્લેક્સ ફ્યુલ વાહન કહેવાય. એનો મતલબ ફ્લેક્સિબલ ફ્યુલ. આ પ્રકારના વાહનમાં તમે 100% પેટ્રોલ પણ વાપરી શકો અને 100% ઇથેનોલ પણ વાપરી શકો. અને સાથે ઇથેનોલ બ્લેન્ડિંગ કરેલું હોય એવું પેટ્રોલ પણ ગમે રેન્જનું હોય આમાં તમે વાપરી શકો. કારણ કે આ પ્રકારના વાહનોમાં એન્જિન કંટ્રોલ યુનિટનું સોફ્ટવેર વાપરવામાં આવે છે. આ સોફ્ટવેર શું કરે? જે પ્રકારનું પેટ્રોલ છે અંદર એને ડિટેક્ટ કરે, અંદર ઇથેનોલના પર્સન્ટેજ કેલ્ક્યુલેટ કરે અને એ પ્રમાણે કેટલું પેટ્રોલ એન્જિનમાં ઇન્જેક્ટ કરવું, કેટલા સમય સ્પાર્ક કરવો, આ બધી ગણતરી કરે છે, જેનાથી બાઇક અને કારનું જે ઓપરેશન છે એ સ્મૂથ થાય. તો આની પાછળ સરકારનો હેતુ એ છે કે બહારથી ક્રૂડ ઓઇલ ઓછું આયાત કરવું પડે, ઇમ્પોર્ટ બિલ આપણું ઘટે અને પોલ્યુશન ઓછું થાય અને દેશને ફાયદો. તો ઘણા દેશભક્તોને એવું થતું હશે કે દેશ માટે સારું છે તો આપણે આ વાહન ખરીદી લઈએ, સરકાર સબસિડી તો આપતી જ હશે ને. પણ એવું કંઈ નથી, સરકાર એક પણ પ્રકારની સબસિડી નથી આપતી. રોડ ટેક્સ પણ જેટલો ભરવાનો છે એ જ ભરવાનો છે. એટલે મેં તમને કીધું હતું કે તમને અને મને ઝીરો ફાયદો છે. તો તમે ખરીદવાના છો કે નહીં આ ફ્લેક્સ ફ્યુલ વાહનો? મને કમેન્ટમાં અવશ્ય જણાવો. વિડીયો લાઈક કરો, શેર કરો, બીજા લોકો સુધી પણ પહોંચાડો, ચેનલ સબસ્ક્રાઇબ કરો. જય હિન્દ, જય ભારત.